દહીં વડા બનાવવામાં આ 3 મોટા સવાલ ઘણાને આવે છે. વડામાં અંદર ગોળી કેમ પડે છે? દહીં બહાર જેવું ઘાટું કેમ નથી બનતું? વડા કઠણ રહે છે અને અંદરથી પલળતા કેમ નથી? આ બધા જ પ્રશ્નોના જવાબ અને એકદમ પોચા દહીં વડા બનાવવાની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ વિડીયોમાં બતાવી છે. તો આ રીતે ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ એટલે કે 150 ગ્રામ જેટલી અડદની દાળ લીધી છે, જે સફેદ ફોતરા વગરની આવે છે, અને 50 ગ્રામ એટલે કે અડધો કપ જેટલી આપણે મોગર દાળ લીધી છે, જે પીળી મગની દાળ આવે છે તે લીધી છે. અને વાટકીનું માપ જોઈએ ને તો મેં આ વાટકીના માપથી બંને દાળનું માપ લીધું છે. જ્યારે આપણે અડદની દાળ લઈ તેને 3-4 વખત પાણીથી ધોઈ સરખી અને પછી ડૂબડૂબા પાણીમાં પલાળવાની, જેથી આવી રીતે ફૂલીને ડબલ થઈ જશે. અત્યારે ગરમીનું વાતાવરણ છે તો મેં 3 થી 4 કલાક જ દાળને પલાળી છે, કેમ કે જો ઉનાળામાં વધારે દાળ પલળશે ને અડદની તો સ્મેલ મારી જશે અને દહીં વડા સારા નહીં બને. તો ઉનાળા માટે 3 થી 4 કલાક ઇનફ છે, પણ જો શિયાળો હોય તો તમે રાતના પલાળી શકો છો. દાળ દબાવીને આપણે આવી રીતે તોડીએ ને તો સરસ તૂટી જાય તેવી હોવી જોઈએ. દાળનું પલાળેલું પાણી આપણે ક્યારેય નહીં વાપરવાનું, તેને આપણે કાઢી લઈએ, કેમ કે તેમાંથી બહુ સ્મેલ આવે. અને આ દાળને હજી 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ, જેથી બિલકુલ સ્મેલ નીકળી જાય. ઘણા બધાને એવો પ્રોબ્લેમ થાય કે દહીં વડા બનાવીએ ત્યારે વડામાંથી ખૂબ સ્મેલ આવે છે, તો આપણે આવી રીતે સરખી રીતે ધોઈને બનાવશું તો તે પ્રોબ્લેમ નહીં આવે. મગની દાળને પણ તે જ રીતે ધોઈ લઈએ. બંને દાળને આપણે ચાળણીમાં લઈ લઈએ. તમે ઘરે બનાવતા હોય ને તો તમે બંને દાળને સાથે પણ પલાળી શકો છો. આ તો મારે તમને વિડીયોમાં ક્લિયર બતાવું હતું, એટલા માટે મેં બંને દાળ અલગ અલગ પલાળી. તમે એક સાથે પણ પલાળી શકો છો. દાળને આપણે મિક્સરમાં લઈએ. વડાને અંદરથી સ્વાદિષ્ટ બનાવવા માટે 1 લીલું મરચું નાખીએ, જેથી અંદરથી બિલકુલ ફીકા ના લાગે, અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીએ. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે આપણે જ્યારે આને ક્રશ કરીએ છીએ દાળને, ત્યારે તેની અંદર મિક્સરની મોટરની ગરમી લાગે છે અને દાળ છે ને તેનું ટેક્સચર બહુ ઢીલું થતું જાય છે. તે ના થાય અને પ્રોપર ટેક્સચર મેન્ટેન રહે તેની માટે આપણે ફ્રીજના ઠંડા પાણીનો ઉપયોગ કરશું. અત્યારે હું અડધો કપ જેટલું લઉં છું. હું તમને વાપરીને કહીશ કે મેં કેટલું પાણી નાખ્યું. બધું પાણી આપણે સાથે નથી નાખી દેવાનું, આપણે 2-2 ચમચી પાણી એડ કરશું. આને આપણે ક્રશ કરીએ. બીજી 2 ચમચી પાણી એડ કરીએ અને સાઈડમાં જે દાળ છે તેને સરખી મિક્સ કરી અને ફરીથી ક્રશ કરીએ. જ્યાં સુધી એકદમ સ્મૂથ બેટર ના બને ત્યાં સુધી આપણે થોડું પાણી એડ કરી અને પીસતા જવાનું. અત્યારે આપણી દાળ સરસ ક્રશ થઈ ગઈ છે. આપણે આવી રીતે જોવાની, હાથમાં લઈને જોવાનું. જો કરકરું ના લાગતું હોય અને એકદમ સ્મૂથ ટેક્સચર હોય તો અત્યારે પરફેક્ટ છે, નહીં તો થોડું પાણી નાખી અને ફરીથી ક્રશ કરવાની. હજી બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આપણું એકવાર બેટર ક્રશ થઈ ગયા પછી પણ આપણે 1 થી 2 મિનિટ માટે ફરીથી મિક્સરમાં એમનેમ ફેરવવાનું, જેથી તે ફૂલશે અને તેમાં હવા થોડી ભરાશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે. આ બહુ કામનું છે. ફરીથી એકવાર આપણે ક્રશ કરીએ. આ દાળ પીસવા માટે મને અડધા કપ ઠંડા પાણીની જરૂર પડી છે. દાળને એક મોટા વાસણમાં કાઢીએ. તમે અત્યારે દાળનો કલર અને ટેક્સચર જોઈ શકો છો. હું તમને ફીણ્યા પછી પણ બતાવું. આપણે એપ્રોક્સ 3 થી 4 મિનિટ ફીણીએ. આપણે એક જ ડાયરેક્શનમાં તેને ફીણવાનું છે અને બિલકુલ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. તમે જેમ જેમ ફીણશો ને તેમ તે હલકું થશે. અને જે વડા આપણે જ્યારે ક્યારેક ખાઈએ છીએ ને તો ઘરે આપણને બહુ કડક લાગે છે, એકદમ બહાર જેવા સ્પોન્જી એટલે કે નરમ નથી લાગતા. તો તેનું કારણ આ જ છે. આ સ્ટેપ આપણે બિલકુલ સ્કીપ નહીં કરવાનું, તો જ આપણા વડા એકદમ સ્પોન્જી બને. આપણને બધાને એમ થાય કે આપણે બધી વસ્તુ ઘરે બનાવીએ છીએ પણ બહાર જેવા ટેસ્ટની નથી બનતી. પણ આવી નાની બાબતનું બધું ધ્યાન રાખશું ને તો એકદમ બહાર જેવા દહીં વડા તૈયાર થશે. તમે જુઓ, હવે પહેલાથી એકદમ સરસ બેટર ફૂલી ગયું છે અને તમે હાથમાં લો ને તો એની કન્સિસ્ટન્સી જો કેટલી થીક છે અને એકદમ સરસ વડાનો શેપ લઈ રહ્યું છે. તો અત્યારે આ પરફેક્ટ છે. તમે જુઓ, તેલને આપણે ગરમ થવા મૂકી દઈએ. સ્વાદ એકદમ સરસ આવે અને પચવામાં એકદમ સરળ રહે તેની માટે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીએ. 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. ત્રણેયને એકવાર સરખું મિક્સ કરી દઈએ. આપણે આદુ મરચાં તો નાખ્યા જ છે, તો આ બેટર પણ એકદમ સરસ ફ્લેવર વાળું થઈ ગયું, જેથી તમે કોરા વડા ખાશો ને એમને તો પણ એકદમ ટેસ્ટી લાગશે.
એક મોટા વાસણમાં વડા તળાયા પછી પલાળવા માટે આપણે પાણી લઈએ. અત્યારે હુંફાળું ગરમ પાણી લીધું છે. હવે આપણે પાણીમાં પણ એકદમ સારો સ્વાદ દેવા માટે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. કેમ કે પાણી જો ફીકું હશે ને વડા પલળશે ને તો વડામાં પણ ફીકાશ આવશે, તો આમાં આપણે થોડું મીઠું નાખવાનું. બંનેને સરખું મિક્સ કરીએ. બસ હવે તો આપણે વડા તળવાના જ રહ્યા. તેલ આપણું ગરમ થયું છે કે નહીં તે ચેક કરીએ. કેટલું સરસ બેટર ફીણ્યું છે, તો નાખ્યા ભેગું તરત જ તે ઉપર આવી ગયું. અને અત્યારે તેલ પણ પરફેક્ટ ગરમ છે. એકદમ વધારે તેલ ગરમ હશે ને તો ઉપરથી ફટાફટ થશે ને અંદરથી દાળ કાચી લાગશે. અત્યારે તેલ પરફેક્ટ છે. એકવાર પાણીવાળો હાથ કરીએ જેથી દાળ ચોટે નહીં. અને આપણે નાનો નાનો પોર્શન લઈ અને વડા મૂકીએ. જેમ જેમ થશે ને તેમ તેની મેથડ તે પલટાઈ જશે, કેમ કે આપણું બેટર સરસ ફીણેલું છે. આપણે અત્યારે મીડિયમથી સ્લો તાપે તેને તળીએ છીએ. તમે જુઓ એકદમ સરસ ફૂલ્યા છે. આપણે બિલકુલ સોડા ઈનો શેનોય ઉપયોગ નથી કર્યો, માત્ર દાળને ફીણી છે. તમે અત્યારે હલાવશો ને તોય તમને ખ્યાલ આવશે કે એકદમ હલકા છે. ઘણીવાર વડાનો બહુ વજન લાગે અને જ્યારે હલકા હોય ને તો અંદરથી જાળી પડશે, અને જાળી પડશે તો તે પાણી બરાબર શોષશે અને દહીંમાં નાખશું ત્યારે દહીં પણ પ્રોપર શોષશે, તો વડા ખાવામાં એકદમ બેસ્ટ લાગશે. આપણા વડા તૈયાર થઈ ગયા છે. આપણે તેને કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે ઘણીવાર આપણે એવું કરીએ છીએ કે વડા બનતા જાય ને એક બેચ આપણે પાણીમાં નાખતા જઈએ. તેવું કરવાથી અંદર ગાંઠ પડી જશે. તે ના થાય તેની માટે વડા બધા બની જાય ને પછી આપણે હુંફાળા ગરમ પાણી, નવસેકું પાણી છે, આંગળીને ટચ કરી શકાય તેવું, તેવા પાણીમાં પલાળવાના. આપણે તેને પલાળી દઈએ. અત્યારે તમે તેનો કલર અને સાઈઝ બંને જોઈ શકો છો. પલળશે પછી તે થોડા મોટા થઈ જશે. વડા પાણીમાં સરખા ડૂબેલા રહે તેની માટે આપણે ઉપર ડીશ મૂકીએ. હવે આપણે ખોલી જોઈએ. વાવ, તમે જુઓ એક સરખા પલળી ગયા છે અને સાઈઝમાં હતા તેનાથી ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. હવે મેં અત્યારે મારે આટલા જ વડા જોતા હતા તો મેં એટલા જ પાણીમાં નાખ્યા છે અને આટલા વડા બીજા કોરા રહેવા દીધા છે. ટોટલ આપણે જે દાળ લીધી હતી તેમાંથી આટલા વડા બનીને રેડી થયા છે. જો તમારે બધા વડા કરવાના હોય, દહીં વડા વધારે માણસો માટે, તો બધા પલાળી દેવાના. પણ જો તમે આ કરીને રાખશો તો તમે કોરા ખાઈ શકશો અને આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં રાખશો ને તો 2 દિવસ સુધી તમે ગમે ત્યારે દહીં વડા બનાવીને ખાઈ શકશો. તમારે ખાવા હોય ત્યારે ફ્રીઝમાંથી કાઢી થોડા ગરમ પાણીમાં પલાળી રાખવાના અને પછી તમે એન્જોય કરી શકશો. હવે આપણે દહીં વડાનું દહીં બનાવીએ. અત્યારે મેં 500 ગ્રામ જેટલું દહીં લીધું છે. આપણે તેની અંદર 3 ચમચી જેટલી દળેલી બુરું ખાંડ નાખીએ. તમને ગળપણ જેટલું ભાવતું હોય તે પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો. દહીંને સ્મૂથ બનાવવા માટે આપણે બ્લેન્ડ કરીએ. દહીં વડાનું દહીં લઈએ ને ત્યારે પાણી વગરનું દહીં લેવાનું. જો પાણીવાળું દહીં હશે ને તો બહુ પતલું દહીં બનશે અને દહીં વડામાં બિલકુલ વડા ઉપર કોટ નહીં થાય દહીં. પંદર મિનિટ વડાને પલાળ્યા પછી આપણે આવી રીતે 2 હાથની હથેળી વચ્ચે દબાવી દઈએ. થોડા દબાવવાના જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય. વડાને આપણે એકવાર દહીંમાં ડીપ કરીએ. 5 મિનિટ પછી વડાનું પ્લેટિંગ કરીએ. થોડું થોડું દહીં પોર કરીએ જેથી વડા આપણા સરસ કોટ થઈ જાય. ઉપરથી થોડું મીઠું નાખીએ કેમ કે આપણે દહીંમાં મીઠું નથી નાખ્યું. દહીંમાં મીઠું નાખીએ ને તો બહુ પાણી છોડે ને પતલું દહીં થઈ જાય. જેના વગર દહીં વડા અધૂરા છે તે શેકેલા જીરાનો પાવડર એડ કરીએ. મરી પાવડર એડ કરીએ. ચાટ મસાલો એડ કરીએ. થોડું લાલ મરચું ભભરાવીએ. વાવ ફ્રેન્ડ્સ, જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા વડા લાગે છે. થોડી કોથમીર એડ કરીએ.